હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું શિયાળામાં મળતા તાજા અને સરસ શાકભાજીમાંથી મિક્સ શાક બનાવવાની છું। મિક્સ શાક બનાવવા માટે મેં કોબીજ, ફ્લાવર, બટાકા, રીંગણ, શક્કરિયા, ગાજર, વટાણા, તુવેર આ બધા શાકભાજી આ રીતે કટ કરીને લઈ લીધા છે। તેને પાણીમાં નાખી લેવા, કારણ કે તે કાળા ના પડે। પછી શાકને વઘારવા માટે એક કડાઈમાં 3 પરી તેલ લઈ લેવું। તેમાં રાઈ, જીરું, હિંગ અને કટ કરેલું એક ટામેટું નાખી લેવું। તેમાં લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ નાખી લેવી। તેમાં લીલું લસણ પણ નાખી લેવું। આ બધું સારી રીતે મિક્સ કરી લેવું અને પછી તેમાં મસાલો કરી લેવો। મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું નાખીને હલાવી લેવું। પછી તેમાં સમારેલું શાક નાખીને સારી રીતે મિક્સ કરી લેવું અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। તેને ઢાંકીને થવા દેવું। 15-20 મિનિટમાં મિક્સ શાક તૈયાર છે। તેને ઉપર ધાણા નાખી લેવા। તેને એક બાઉલમાં કાઢીને તેની ઉપર લીલા લસણથી ગાર્નિશ કરી લેવું। તેને રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।